ગ્રાફિક્સના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીશું અને આ સમયગાળા દરમિયાન ગુજરાત પર ખાસ કરીને કેવી પરિસ્થિતિ રહેવાની છે। સૌથી પહેલા 31 તારીખની વાત કરી લઈએ, એટલે કે આજની। સૌથી પહેલા આ કચ્છ સહિતના જે યલો લાઈન આપ જોઈ રહ્યા છો એ તમામ વિસ્તારો યલો એલર્ટમાં છે। સૌથી વધુ આપણે પ્રભાવિત કરતા વિસ્તારો છે રેડ એલર્ટ, તો તેની જ વાત કરી લઈએ। રેડ એલર્ટમાં જે પ્રમાણે આ વિસ્તારો દેખાઈ રહ્યા છે અમદાવાદ સહિત બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ તમામ એવા વિસ્તારો છે જ્યાં રેડ એલર્ટ છે। આજે દિવસ દરમિયાન ત્યાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામવાનો છે। બીજી તરફ આ છે ઓરેન્જ એલર્ટ। ઓરેન્જ એલર્ટમાં પણ ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। ત્યાંથી શરૂઆત કરીએ તો સૌથી પહેલા દાહોદ, પંચમહાલ સહિત ખેડા અને ગાંધીનગર સહિત સુરેન્દ્રનગર, રાજકોટ અને અમરેલી આ તમામ એવા વિસ્તારો છે જ્યાં વરસાદી માહોલ જામી શકે છે। આ 31 તારીખની વાત થઈ। હવે આપણે આગળ વાત કરીએ 1 તારીખની, કારણ કે 3 દિવસ અત્યારે ભારે માહોલ જોવા મળશે। આ 1 તારીખની જ્યારે હું વાત કરી રહી છું, પટ્ટો બદલાઈ રહ્યો છે અને ત્યારબાદ આ કચ્છનો જે આખો પટ્ટો છે ત્યાં અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને જે છે તે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। મધ્યમાં આપણે અત્યારે વસવાટ કરી રહ્યા છીએ, પરંતુ મધ્ય માટે ખાસ કરીને રેડ એલર્ટ છે, જેમાં અમદાવાદ આવી ગયું છે, આણંદ છે અને સુરેન્દ્રનગર સહિત રાજકોટ એ તમામ એવા વિસ્તારો છે જ્યાં અતિ ભારે વરસાદી માહોલ જામી શકે છે। અને બીજી તરફ તાપી સહિત ડાંગ, નર્મદા, છોટાઉદેપુર અને દાહોદ માટે કોઈ પણ પ્રકારની આગાહી નથી, એટલે કે એક સેફ ઝોન આવી ગયો છે। અને બીજી તરફ આ યલો એલર્ટ છે, ખેડા સહિત પંચમહાલ છે, વડોદરા છે, સુરત, નવસારી અને પેલી લાસ્ટ તરફ છે વલસાડ અને આ સાઈડનો પટ્ટો, એટલે કે ત્યાં જે પ્રમાણે અત્યારે યલો એલર્ટ છે। આ મલ્ટિપલ સિસ્ટમ જે પ્રમાણે સક્રિય થઈ રહી છે તેની અસર દેખાઈ રહી